વિદ્યાર્થીઓ હવે આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ. તો વનસ્પતિ સૃષ્ટિ આરએચ વિટેકરની જે 5 સૃષ્ટિ, તમને એમ થાય મેડમ વારે વારે આરએચ વિટેકરની વાત કરે રાખે છે, એ તમને રિવાઇઝ કરાવી દઉં છું. તો જે 5 સૃષ્ટિની વાત કરી તેમાં મેં કહ્યું હતું કે વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે આગળ જે પ્રોટિસ્ટા, મોનેરા સૃષ્ટિ જે છે એમાં આપણે જે ડિટેલ હતું એ ભણી ગયા, ફૂગ વિશે ડિટેલ ભણી ગયા. એમાં જે વર્ગો વિભાજિત કરેલા એ વાત આપણે કરી ગયા, બરાબર. મોનેરાને 2 જેમાં વિભાજિત કરેલા 2 ક્ષેત્રમાં એ પણ વાત કરી ગયા. હવે આપણે વનસ્પતિ સૃષ્ટિનું ત્યારે મેં કહું છું કે ડિટેલ આપણે હવે આગળ ચેપ્ટર નંબર 3 અને પ્રાણી સૃષ્ટિ ડિટેલ આવશે ચેપ્ટર નંબર 4, એમાં વાત કરીશું. તો વનસ્પતિ સૃષ્ટિ માટે ચેપ્ટર નંબર 3માં હવે આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે જે પણ વનસ્પતિ સૃષ્ટિ છે એમાં કોનો સમાવેશ કરીશું? તો લીલનો સમાવેશ કરવામાં આવે છે. લીલ, પછી દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી કે જેમાં 2 અંગ આવેલા હોય, એટલે કે મૂળ હોતા નથી, મૂલાંગો હોય છે. મૂળની જગ્યાએ શું છે? મૂલાંગો અને પ્રકાંડ અને પર્ણ હોય છે. ત્રિઅંગી મૂળ, પ્રકાંડ અને પર્ણ 3 અંગો હોય છે. જ્યારે લીલ જે છે એમાં એનું જે દેહ છે એને આપણે સુકાયક તરીકે ઓળખીએ છીએ. એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ એવું જુદું જોવા મળતું નથી. એનું દેહ આપણને કઈ રીતના જોવા મળશે? તો આવું સુકાયક જોવા મળશે, આવું. જ્યારે દ્વિઅંગીમાં જો આપણે ડ્રો કરતા હોઈએ તો આ રીતના આપણે ડ્રો કરીએ છીએ. ત્રિઅંગીમાં ડ્રો કરતા હોઈએ તો આપણે આ રીતના ડ્રો કરી આના મૂળ પણ બતાવીએ છીએ. તો લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું, બરાબર. સારું, તો આ જે છે એ સપુષ્પીમાં આવશે અને આ 3 અપુષ્પીમાં વિભાગમાં આવે છે. અપુષ્પી અને આ 2 સપુષ્પીમાં આવશે, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. તો હવે આનો જે અભ્યાસ કરવાનો છે તો એના પહેલાં એવું કહેવામાં આવે છે કે વર્ગીકરણ વિદ્યા જે છે એનો જે અભ્યાસ છે તો જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ અમલમાં આવી. પહેલાં જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી. તો જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં આપણે જોઈએ તો પહેલાં એવું કહે છે કે વનસ્પતિના જે બાહ્ય લક્ષણો છે એના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું, જેને આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કહીએ છીએ. કેવી વર્ગીકરણ પદ્ધતિ કહીશું? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. તો આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિનું વર્ગીકરણ શેના આધારે કર્યું? બાહ્ય લક્ષણોના આધારે. શેના આધારે? બાહ્ય લક્ષણોને આધારે વનસ્પતિને વર્ગીકૃત કરી, એને જુદા જુદા વર્ગમાં મૂકી, બરાબર. બાહ્ય લક્ષણના આધારે. બીજું એવું કહે છે કે આ જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપ્યું. વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ. આ પદ્ધતિની અંદર કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપ્યું. હવે જ્યારે આવું થાય ત્યારે આ સ્વીકૃત ના બને. કેમ ના બને? તો જે વાનસ્પતિક લક્ષણો છે એ જેમ જેમ પર્યાવરણ બદલાય એમ વનસ્પતિમાં ફેરફાર આવતો જાય અને એના વાનસ્પતિક લક્ષણો શું થતા જાય? બદલાતા જાય. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે મારે સફરજન ઉગાડવા છે અથવા તો ચલો કેસર ઉગાડવું છે, તો કેસરની ખેતી એ
ઠંડા પ્રદેશોમાં સારી થઈ શકે, જેમ કે જમ્મુ કાશ્મીરની અંદર કાશ્મીરમાં જોઈએ તો ત્યાં સફરજન સારા થાય, કેસર સારું થાય, બરાબર. તો ત્યાંના એના લક્ષણો જે છે વાનસ્પતિક લક્ષણો એ ત્યાંના વાતાવરણને અનુકૂળ છે. પણ હવે જો હું એ જ કેસરને અથવા ગુલાબની વાત કરું અથવા સફરજનની વાત કરું, એને જો હું અહીંયા ગરમ પ્રદેશમાં ઉગાડવા પ્રયત્ન કરું તો એ ઉગાડી શકાય નહીં. તો એનો મતલબ વાનસ્પતિક લક્ષણો એ વાતાવરણના સાથે બદલાતા હોય છે. વાતાવરણ બદલાય એટલે વાનસ્પતિક લક્ષણો બદલાય. તો બંનેને એક સરખું મહત્ત્વ આપી શકાય નહીં, અને એના કારણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ ફેલ ગઈ, સ્વીકૃત થઈ નહીં, અસ્વીકૃત થઈ અને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આવી. નૈસર્ગિક અથવા એને આપણે કેવી કહીશું, કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. તો આમાં જો ઉદાહરણ લેવું હોય તો આપણે લિનિયસની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એ લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ એ શેમાં આવશે, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં આવશે. ત્યાર પછી નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે જે વનસ્પતિની સૂક્ષ્મ રચના, એ હવે શેના આધારે છે, તો વનસ્પતિની સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, એની કોષ વિદ્યા, ભ્રૂણ વિદ્યા, રસાયણ વિદ્યાનો અભ્યાસ કરી એના આધારે રસાયણ વિદ્યા વગેરેને ધ્યાનમાં લઈને જેવા લક્ષણોને ધ્યાનના અભ્યાસને આધારે વર્ગીકૃત કરવામાં આવે. જો સૂક્ષ્મ રચના લીધી, અંતસ્થ રચના લીધી વનસ્પતિની, ભ્રૂણ વિદ્યા, રસાયણ વિદ્યા, આ બધાનો અભ્યાસ કરી પછી વનસ્પતિને જુદા જુદા વર્ગમાં વર્ગીકૃત કરવા માટેની પદ્ધતિ, તો એને શું કહેવામાં આવે છે, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. તેમાં જે બેન્થમ અને ફુકરની વર્ગીકરણ પદ્ધતિ છે, ઉદાહરણમાં બેન્થમ અને ફુકરની વર્ગીકરણ પદ્ધતિ. આમાં બેન્થમ અને ફુકરે શું કરેલું, વનસ્પતિને સપુષ્પી અને અપુષ્પી એવા બે સમુદાયમાં વહેંચ્યું. બે સપુષ્પી વનસ્પતિ, અપુષ્પી વનસ્પતિ. અપુષ્પીમાં પછી એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. સપુષ્પીમાં આવૃત અને અનાવૃત. તો આવું જે વર્ગીકરણ કર્યું એ આખી પદ્ધતિ એને શું કહેવાય, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. ત્યાર પછી ત્રીજી આવી જાતિ વિકાસીય પદ્ધતિ અથવા ઉદ વિકાસીય તરીકે પણ એને ઓળખી શકાય. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ અથવા એનું બીજું નામ શું છે, ઉદ વિકાસીય. તો નામ પરથી ખબર પડે કે શેના ઉપર આધારિત હશે, ઉદ વિકાસ ઉપર આધારિત હશે. ઉદ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ જેમાં અશ્મિ વિદ્યાનો અભ્યાસ કરવામાં આવે, એના આધારે વર્ગીકરણ કરવામાં આવે. અશ્મિ વિદ્યાનો જે અભ્યાસ કરીએ અને એના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે તો એને શેના તરીકે ઓળખીએ છીએ આપણે, ઉદ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ અથવા તો એને કહીશું જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર. તો એમાં ઉદ વિકાસના આધારે પછી જે પણ એમ કે એક સરખા વર્ગમાં મૂકેલા હોય એના પૂર્વજો કેવા હશે, તો સમાન પૂર્વજો ધરાવતાને
એક વર્ગમાં મૂકવામાં આવે છે અને અશ્મી વિદ્યાનો અભ્યાસ કરી એના આધારે એમ કે એમનું વર્ગીકૃત કરવામાં આવે. હવે આમાં સાથે સાથે બીજું કેટલું અગત્યનું અથવા બીજી કેટલીક માહિતીઓ પણ એમાં મદદરૂપ થતી હોય છે અથવા બીજી કેટલીક વિદ્યા જેમ કે કોષ વિદ્યા, પછી એને કોષ વર્ગીકરણ વિદ્યા પણ કહેવાય, રસાયણ વર્ગીકરણ વિદ્યા એ પણ એમાં મદદરૂપ થતી હોય છે અને આંકડાકીય વર્ગીકરણ વિદ્યા. તો આ બધા જ મદદરૂપ થઈ આ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ અમલમાં મુકાય, જે સ્વીકૃત પણ છે અને એનો હાલમાં પણ આપણે એમ કે વનસ્પતિના વર્ગીકરણમાં મદદરૂપ થતી હોય છે અને આપણે એને વાપરતા હોઈએ. તો વર્ગીકરણ પદ્ધતિમાં કૃત્રિમ, નૈસર્ગિક અને જાતિ વિકાસીય અથવા ઉદ્વિકાસીય જે શેના આધારિત હોય છે તો ઉદ્વિકાસને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે અને સમાન પૂર્વજ ધરાવતા હોય બધાને એક વર્ગમાં મૂકવામાં આવે છે એવું આપણને કહેવામાં આવે છે. બરાબર? સારું. તો આ વર્ગીકરણ વિદ્યાની વાત કરી. હવે આપણે પહેલી વાત કરીશું લીલ વિશેની. લીલ. તો લીલમાં એને પણ આગળથી આગળ જતા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે, ત્રણ વર્ગ એના: ક્લોરોફાયસીન, થિયોફાયસીન, રોડોફાયસીન. પણ એ વાત આપણે પછી કરીશું. અત્યારે આપણે લીલ વિશે માત્ર એના સામાન્ય લક્ષણોની વાત કરીએ. તો લીલમાં સૌથી પહેલા એનું ઉદાહરણ જોઈએ તો જુદી જુદી ઉદાહરણમાં આપણને જુદા જુદા નામ ખબર પડે છે. લીલના જુદા જુદા નામ તમને ખબર હશે. તો સ્પાઇરોગાયરા પહેલું ઉદાહરણ કયું લઈશું આપણે? સ્પાઇરોગાયરા. બીજું ઉદાહરણ લેવું હોય તો બોલો લીલના ઉદાહરણ: ક્લેમિડોમોનાસ, ક્લેરોફોરા, વોલ્વોક્સ, પોર્ફાયરા. તો આ બધા લીલના ઉદાહરણ છે, જુદી જુદી લીલ. હવે પહેલું એના દેહને શું કહેવાય? લીલના દેહને સુકાયક તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય? સુકાયક. દેહને શેના તરીકે ઓળખીશું આપણે? સુકાયક તરીકે ઓળખીએ છીએ. હવે જે હરિત દ્રવ્ય ધરાવતી હોય તો એનો મતલબ એ કેવા રંગની હશે? લીલા રંગની. પણ કેટલીક લીલ બદામી રંગની પણ હોય, કેટલીક રાતા રંગની પણ હોય છે. તો આવી રીતના આપણને એમાં જુદા જુદા રંગની લીલ જોવા મળતી હોય છે. બરાબર? હવે એની અંદર એનું રહેઠાણની વાત કરીએ. દેહને શું કહેવાય? સુકાયક કહેવાય. રહેઠાણની વાત કરીએ તો સ્થલજ અને જલજ બંને જગ્યાએ જોવા મળે. સ્થલજ અને જલજ બંને જગ્યાએ જોવા મળે. તો સ્થલજનો મતલબ જમીન ઉપર. તો જમીન ઉપર ક્યાં? જમીન પર જોવા મળે છે? ના, જમીન અને કાંકરા ઉપર એમ આપણે કહીશું. જલજમાં દરિયાઈ અને મીઠા પાણી બધામાં, મીઠા પાણીમાં, દરિયામાં બધે જોવા મળશે. ખારા પાણી બધી જગ્યાએ. તો રહેઠાણ આપણે કહીએ છીએ સ્થલજ અને જલજ બંને પ્રકારનું કહીશું. બરાબર? સારું. હવે એક કોષી હોય છે. બરાબર? કેવી હોય? એક કોષી હોય. કયા પ્રકારે ગોઠવાયેલી હોય? તો કેટલીક તંતુમય ગોઠવાય, કેટલીક વસાહતી ગોઠવાય. વસાહતીનો મતલબ મેં તમને કહું કે જે એક સાથે ભેગી ગોઠવાયેલી હોય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વસાહતી તરીકે ઓળખીએ છીએ. તો વોલ્વોક્સની વાત કરીએ તો વોલ્વોક્સ વસાહતી છે, જ્યારે ક્લેમિડોમોનાસ પણ વસાહતીમાં જ આવશે. સ્પાઇરોગાયરા તંતુમાં. વોલ્વોક્સ, ક્લેમિડોમોનાસ,
વસાહતી સ્વરૂપે જોવા મળશે જ્યારે સ્પાઇરોગાયરા કયા સ્વરૂપે જોવા મળે છે આપણને તંતુમય સ્વરૂપે એટલે તાતણામય સ્વરૂપે જોવા મળશે જો એના દેહને શું કહેવાય સુકાળ રહેઠાણ સ્થલજ અને જલજ એક કોષી હોય પ્રકાશ સંશ્લેષી એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે વોલ્વોક્સ અને ક્લેમિડોમોનાસ છે એ વસાહતી છે જ્યારે સ્પાઇરોગાયરા જેવી દીવ છે એ આપણને કેવી જોવા મળે છે તંતુમય જોવા મળે છે હવે જો એની અંદર પ્રજનનની વાત કરીએ તો પ્રજનનમાં અલિંગી અને લિંગી બંને પ્રકારે પ્રજનન કરે છે તો અલિંગીમાં આપણે જોઈએ તો અવખંડન પ્રકારે પ્રજનન કરે કયા પ્રકારે અવખંડન ધારો કે સ્પાઇરોગાયરાનું ઉદાહરણ લઈએ તો એ અવખંડન પ્રકારે પ્રજનન કરે છે બીજું બીજાણુ નિર્માણ એટલે બીજાણુનું સર્જન કરશે અને એના દ્વારા પ્રજનન અલિંગી પ્રકારનું કરશે હવે આ જે બીજાણુ છે બે પ્રકારના હોય ચલ અને અચલ બંને પ્રકારના બીજાણુ એ ઉત્પન્ન કરે છે જુદા જુદા પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે તો ચલ એટલે કસાધારી અને અચલ એટલે કેવા કહીશું આપણે કસાવિહીન તો જો પાછું એમાં પણ બીજાણુ જે છે એમાં જોઈએ ને તો સરખા બીજાણુ હોય બંને બીજાણુ જો સરખા જ હોય બાહ્ય રચનાની દ્રષ્ટિએ સરખા હોય તો સમજન્યુક કહેવાય અને અથવા સમબીજાણુ કહેવાય અને જો બંને બીજાણુ જુદા જુદા દેખાતા હોય તો એને વિષમજન્યુક કહેવામાં આવે છે કેવું વિષમજન્યુક હવે સમજન્યુકની અંદર જોઈએ તો ચલ બીજાણુ અને અચલ બીજાણુ પાછા ઉત્પન્ન કરે અચલ બીજાણુ ચલમાં ઉદાહરણ લઈશું ક્લેમિડોમોનાસ અને અચલમાં ઉદાહરણ લઈશું આપણે સ્પાઇરોગાયરા બરાબર આ આપણે કોની વાત કરી સમજન્યુકની વાત કરી જ્યારે આપણે વિષમજન્યુકમાં વાત કરીએ તો વિષમજન્યુકમાં પણ બે પ્રકારના જોવા મળે જે મોટા છે અચલિત માદા કહેવાય અને નાના ચલિત એને નર તરીકે ઓળખવામાં આવે વિષમ એટલે સરખા ના હોય તેવા તો મોટા કદના અને નાના કદના જન્યુ ઉત્પન્ન થાય મોટા કદના છે એ કેવા છે અચલિત છે અને માદા હોય છે જ્યારે નાના કદના છે કેવા છે ચલિત હોય છે અને કયા છે તો નર હોય છે આમાં ઉદાહરણમાં વોલ્વોક્સ ઉદાહરણમાં આવશે વોલ્વોક્સ બરાબર સારું અને ફ્યુકસ બેની વાત આવે છે વોલ્વોક્સ અને ફ્યુકસ તો પ્રજનનમાં અલિંગીમાં અવખંડનમાં તો સ્પાઇરોગાયરા આવશે બીજાણુ નિર્માણમાં બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય સમજન્યુક અને વિષમજન્યુક સમ એટલે સરખા પ્રકારના બીજાણુ બંને કેવા હશે સરખા જ હશે જે પણ બીજાણુ ઉત્પન્ન થશે જન્યુ ઉત્પન્ન થશે એ સરખા જ હશે દેખાવની દ્રષ્ટિએ પણ એ કસા ધરાવે છે કે કસાયુક્ત જેને શું કહેવામાં આવે છે ચલ બીજાણુ અને બીજા કસા ધરાવતા નથી એટલે એને શું કહેવામાં આવે છે અચલ બીજાણુ તરીકે ઓળખવામાં
આવે છે. તો ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલમાં કશા યુ, અચલમાં કશા વિહિ, કશા હોતી નથી. ઉદાહરણમાં ક્લેમિડોમોનાસ સ્પાઇરોગાઇટા. વિષમ જન્યુનો મતલબ થશે બંનેના કદ અલગ અલગ. તો મોટા કદના જન્યુ, નાના કદના. મોટા કદના છે તે ચાલી શકતા નથી, અચલ છે. જેમાં માદા હોય અને નાના કદના છે એ ચાલી શકે એવા છે તો ન. ઉદાહરણમાં વોલ્વોક્સ અને ફ્યુકસ. તો આપણે લીની સામાન્ય વાત કરી અને હવે એની જે આર્થિક ઉપયોગિતા છે એની વાત આપણે પછીથી કરીશું.